મેડમ, રાજકોટની અંદર એક હત્યાની ઘટના સામે આવી છે. શું છે આખો મામલો? રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક શાપરાધ મનુષ્યવધ એટલે કે BNS 105 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એની હકીકત એવી છે કે મરણ જનાર કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ એમના ભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે. એ મરણ જનાર છે, એમને દારૂ પીવાની ટેવ હોય અને એ મરણ જનાર અને એમના પત્ની ઘણા વર્ષોથી છૂટાછેડા લઈ અને અલગ રહેતા હોય. મરણ જનારનો પુત્ર છે એ પણ એના મધર સાથે રહેતો હોય, પરંતુ આ મરણ જનારને રોજે ટિફિન આપવાની એવી રીતે આવતો હોય અને થોડા સમય પહેલાં મરણ જનારની તબિયત ખરાબ થતાં એને હોસ્પિટલમાં સારવાર કરાવી અને એની સેવા કરતો હતો. આ દરમિયાન એને દારૂ પીવા માટે ના પણ પાડતો હતો, કેમ કે એનું કિડની લીવર બધું ફેલ થઈ ગયેલું હતું. જે એ બાબતે પરમ દિવસે રાત્રે 31 તારીખે રાત્રે મરણ જનાર આરોપી જ્યારે ટિફિન આપવા ગયેલા મરણ જનારને, ત્યારે મરણ જનારે ડ્રિંક કરેલું હોય એટલે આરોપી એને ના પાડી કે તમે ડ્રિંક કરવાનું છોડી દો, તમારી સારવાર કરાવવા માટે ને એના માટે અમે ઘણો ખર્ચો કરેલો છે છેલ્લા 1 મહિનામાં અને અમે લોકો બધા હેરાન થઈએ છીએ તમારી ડ્રિંક કરવાની આદતના કારણે. તો આ બાબતે મરણ જનારને ખોટું લાગતા એણે આરોપીને અને એના મધરને ગાળો આપતા એ જે આરોપી છે એણે મરણ જનારને 2 થી 3 મુક્કા મારેલા અને 2 3 લાફા મારેલા, જેથી મરણ જનાર પડી ગયેલા હતા અને બાદ થોડી વાર ઊભા થઈ અને વળી પાછા સૂઈ ગયેલા હતા, રાત્રિનો સમય હોય એટલે. અને સવારે એ જ્યારે ઉઠ્યો આરોપી એટલે કે મરણ જનારનો પુત્ર ઋષભ કલ્પેશભાઈ વ્યાસ, એ જ્યારે ઉઠ્યો તો એણે એના પિતાને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ ઉઠેલા નહીં, જેથી એણે એના મોટા બાપા એના મધર બધાને બોલાવી લીધેલા અને હોસ્પિટલમાં લઈ ગયેલા હતા. ત્યાં એનું PM થતાં મરણ જનારનું મૃત્યુ ઈજાઓના કારણે થયેલાનું ફોરેન્સિક PMમાં જાણવા મળેલું હતું, જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ હિતેશભાઈ વ્યાસ દ્વારા શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે. આરોપીની અટક થઈ ગઈ છે. આમાં જે આરોપી છે ઋષભ કલ્પેશભાઈ વ્યાસ, એની ગઈકાલે જ અટક કરવામાં આવેલી છે અને આમાં ખરેખર એણે જે શાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરેલો છે એ શાપરાધ મનુષ્યવધ જ છે અને અન્ય કોઈ કારણ નથી આના મૃત્યુ પાછળનું. એની તપાસ માટે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે. પિતાને દારૂ પીવાની ટેવ હતી એવું? જે મરણ જનાર છે કલ્પેશભાઈ, એમને દારૂ પીવાની ટેવ હતી અને એમની તબિયત ખરાબ થઈ ગયેલી હતી, એમનું લીવર ફેલ થઈ ગયેલું હતું, કિડનીમાં સોજો, તો આ પ્રકારની બીમારીઓ હતી.